अपहरण કરી ઢોરમાર મારી રેગિંગ કરવાની ઘટના સામે આવી હતી। મેડિકલ કોલેજના સિનિયર ડોક્ટરો દ્વારા અપહરણ કરી 3 વિદ્યાર્થીઓ સાથે રેગિંગ કરવામાં આવ્યું। ડોક્ટર મિલન કકલોતર, ડોક્ટર નરેશ ચૌધરી, ડોક્ટર મન પટેલ, ડોક્ટર પિયુષ ચૌહાણ, ડોક્ટર બલભદ્રસિંહ ગોહિલ અને 2 અજાણ્યા ઈસમો જેડી અને કાનો દ્વારા અપહરણ કરી તેમનું રેગિંગ કરી ઢોરમાર મારવામાં આવ્યો હતો। ગત તારીખ 6ના મોડી રાત્રિના 3 વિદ્યાર્થીઓને કારમાં બેસાડીને અપહરણ કરવામાં આવ્યું હતું। 3 મેડિકલ વિદ્યાર્થીઓનું અપહરણ કરી સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરવા બળજબરી કરવામાં આવી તો ત્યારે મેડિકલ વિદ્યાર્થીઓને ઢોરમાર મારી જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી। મેડિકલ વિદ્યાર્થીઓને સારવાર અર્થે શહેરની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। મેડિકલ વિદ્યાર્થીઓ દ્વારા મેડિકલ કોલેજના ડીનને લેખિત પત્ર લખી ન્યાયની માંગણી કરવામાં આવી હતી। સમગ્ર ઘટનાને પગલે નીલમબાગ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। મારું નામ ડૉક્ટર આકાશ પરાથની છે। ગવર્મેન્ટ મેડિકલ કોલેજ ભાવનગરમાં ઇન્ટર્નશીપ કરું છું। શું બનાવ બન્યો હતો આકાશભાઈ? ગઈકાલે રાત્રે 6 તારીખના રોજ આશરે 10:30 આજુબાજુ હું કોલેજના રીડિંગ રૂમમાંથી બહાર નીકળી અને મારા મિત્ર ડૉક્ટર અવનને મળવા જતો હતો। ત્યારે કોલેજની બાજુમાં આવેલા સર્કલે મારા તે બેચના એક સિનિયર ડૉક્ટર બલભદ્રસિંહ ગોહિલે મને ઊભો રાખી અને બળજબરીપૂર્વક એની ગાડીમાં બેસાડી અને મારા જે કલીગ ડૉક્ટર ઈશાનને બોલાવવા માટે કહ્યું અને એમણે મનાઈ કરી હતી કે કોણ બોલાવે છે અને શા માટે બોલાવે છે એને જાણ ના કરતો। ડૉક્ટર ઈશાનના આવ્યા બાદ એને પણ બળજબરીપૂર્વક ગાડીમાં બેસાડી અને તેનો ફોન જપ્ત કરી લીધો હતો। ત્યારબાદ તેણે ભાવનગરના ઓકે, પહેલાં તમારું નામ? મારું નામ ડૉક્ટર અમન જોશી છે। શું બનાવ બન્યો હતો અને કઈ રીતની તમને ઘટના બની છે? 1:30 વાગે જેવું સૂતો હતો અને આ લોકો 2:15 આસપાસ ડૉક્ટર મન અને ડૉક્ટર નરેન આવ્યા, હાથ પકડીને ઉઠાડ્યો અને ખેંચીને લિફ્ટમાં મારા રૂમ નંબર 206માંથી એમના રૂમ નંબર 501માં લઈ ગયા। લિફ્ટમાં કોન્સ્ટન્ટ પોતાના હાથ દેખાડતા હતા, હાથ જોઈ લે, મારા હાથ જોઈ લે તારા ભાઈબંધોનો શું હાલ કર્યું છે જોઈ લે। પછી 501માં લઈ ગયા। 501માં એમના 2 લોકલ ભાઈબંધો જેડી અને બીજો કાના કરીને હતો, પિયુષ, ડૉક્ટર પિયુષ, અને એટલા પહેલેથી બેઠેલા હતા। નિંદનીય છે, ખૂબ જ દુઃખનીય છે અને ખૂબ જ ગંભીર ઘટના છે। આ ઘટના જ્યારે મને પહેલી વખત જાણવા આવી ત્યારે મને પણ રડવું આવ્યું હતું અને અહીંયા કોઈ પણ વિદ્યાર્થીઓ ઊભા છે એને પણ રડવું આવી જાય એવી ઘટના છે। આ ઘટના છે એ અમે અત્યારે વર્ણવી નથી શકતા, પણ આ ઘટનાની અંદર વિદ્યાર્થીઓનું અપહરણ થયેલું છે, એમના પર રેગિંગ થયેલું છે, એમના પર મારામારી થયેલી છે, એમના પાસેથી પૈસાની માંગણી પણ થયેલી છે અને આ જે સંપૂર્ણ ઘટના છે એ ઘટનાની અંદર જે આરોપીઓ છે અથવા તો એ મેડિકલ ફિલ્ડ સાથે જોડાયેલા જ લોકો છે કે તેના દ્વારા સંપૂર્ણ ઘટના દરમિયાન નશાકારક પદાર્થનું સેવન કરવામાં આવતું હતું, એ પણ ખૂબ જ નિંદનીય છે। નશાકારક પદાર્થની વાત કરી રહ્યા છો, કેવા પ્રકારના? પહેલાં તમારું નામ? ઈશાન કોટક। ઈશાનભાઈ, શું બનાવ બન્યો હતો તમારી સાથે ને કેટલા લોકો હતા? 6 તારીખે રાત્રે 10:30 વાગે આસપાસ મારા મિત્રએ મને ફોન કરીને બોલાવેલો કોલેજના પાસેના એક સર્કલમાં। ત્યાં આગળ અમારા એક સિનિયર ડૉક્ટર બલભદ્રસિંહ ગોહિલ ઓલરેડી હાજર હતા। એમને બંનેને ગાડીમાં બળપૂર્વક પૂર્યા અને પછી ત્યાંથી અમને 30-40 મિનિટ જેટલું ગાડીમાં ફેરવ્યા અને પછી એક સુમસાન જગ્યાએ લઈ ગયા, હિલ ડ્રાઈવ ઇલાકામાં, અને આ દરમિયાન અમને ગાડીમાં પણ ખૂબ જ માર્યા। અમને એ ગાંજો ફૂંકતા હોય અને પછી એમાં પણ અમને પણ કહે કે તમે પણ જોવો શીખો અને જો યાદ નહીં રહે તો પછી અમે તમને પણ ફૂંકાવશું અને તમને પણ બહુ મારશું। એ બધું પત્યું અને પછી જગ્યાએ પહોંચી